ખેડૂતની જે લાગણી હતી, ખેડૂતનો જે અવાજ હતો, એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે. સાવરકુંડલામાં બેનરો લાગ્યા બાદ કુમાર કાનાણીએ કહ્યું કે ખેડૂતો મુદ્દે કોઈએ રાજકારણ ના, આ એ સરકાર જે સહાય આપે છે તેનાથી ખેડૂતોને ભરપાઈ થવાની નથી, જેથી ખેડૂતોના દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે દેવું એ ભરાઈ જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના સાવરકુંડલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોને લઈને કુમાર કાનાણીએ સુરતના વરાછાથી જે નિવેદન આપ્યું હતું તે બાદ સાવરકુંડલામાં કુમાર કાનાણીના આભાર માનતા જે બોર્ડ લાગ્યા હતા એ બોર્ડને લઈને હવે મામલો મેદાને છે. અમરેલીના સાવરકુંડલામાં કુમાર કાનાણીના બેનરો લાગતા હવે કુમાર કાનાણીનું એ સુરતથી મહત્વપૂર્ણ અને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. સાવરકુંડલામાં બેનરો લાગ્યા બાદ કુમાર કાનાણીએ કહ્યું કે ખેડૂતો મુદ્દે કોઈએ રાજકારણ ના કરવું જોઈએ. ખેડૂતોની વાચા આપવા માટે મેં એ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. મેં કોઈ વાહવાહી લૂંટવા માટે પત્ર નથી લખ્યો. આ એ સરકાર જે સહાય આપે છે તેનાથી ખેડૂતોને ભરપાઈ થવાની નથી, એ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપતા કહ્યું, જેથી ખેડૂતોના દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે દેવું એ ભરાઈ જાય, કેવી રીતે ખેડૂતોના દેવા ઓછા થાય તેને લઈને વાત એ કુમાર કાનાણીએ કરી છે. કુમાર કાનાણીનું મહત્વપૂર્ણ નિવેદન. જોકે આજથી 3 દિવસ પહેલા કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને એ કૃષિ મંત્રીને જ્યારે પત્ર લખ્યો હતો દેવા માફીને લઈને જ્યારે વાત કરી હતી, એ વાત બાદ કુમાર કાનાણીનો આભાર એ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને સાવરકુંડલા કે જ્યાં આ બેનરો લાગ્યા છે એ જ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કુમાર કાનાણીનો આભાર પણ માન્યો હતો કે એકમાત્ર ધારાસભ્ય કે જેમને દેવા માફી માટેની રજૂઆત કરી, જેમને મીડિયા સમક્ષ આવીને પોતાની વાત મૂકી હતી. જોકે ત્યારબાદ રાજનીતિ એ ચર્ચાનો વિષય બન્યો હતો, કેમ કે સાવરકુંડલામાં સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદ અને રાજ્ય સરકારના મંત્રી એ તમામ એ અમરેલી જિલ્લાની અંદરથી હોવા છતાંય અમરેલીમાં તેમના નામના બેનરો ન લાગ્યા, અને બેનરો લાગ્યા તો કુમાર કાનાણીના લાગ્યા. અને સામે પક્ષે પ્રતાપ દુધાતે ચેલેન્જ આપી કે જો અમરેલીના સાંસદ અથવા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાને તેમને ઓપન ચેલેન્જ આપી કે જો તેઓ દેવા માફી માટે માત્ર પત્ર લખશે તો હું પ્રતાપ દુધાત એ તેમનું મોં મીઠું કરાવવા જઈશ. એટલે કે દેવા માફીને લઈને કુમાર કાનાણીના પત્ર અને તેમના નિવેદન બાદ રાજનીતિની ચર્ચાનો વિષય બન્યો હતો. અને આ બેનર લાગતા બાદ સૌથી વધારે મહત્વપૂર્ણ ચર્ચા એ સૌરાષ્ટ્ર પંથકમાં ચાલી હતી. જો કે આ બેનરો બાદ કુમાર કાનાણીએ શું નિવેદન આપ્યું છે સાંભળો. એ પણ સૌરાષ્ટ્રમાં બેનરો લાગ્યા છે એ વાત સોશિયલ મીડિયા દ્વારા મને પણ જાણવા મળી છે, પરંતુ મેં આ જે પત્ર લખ્યો છે એ કોઈ મારી વાહ થાય એટલા માટે મેં પત્ર નથી લખ્યો. કોણે બેનર લગાવ્યા છે એ મને પણ જાણ નથી, મને પણ ખબર નહીં. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી હું જે જોઈ રહ્યો છું, ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, કમોસમી વરસાદ આવે છે, અતિવૃષ્ટિ થાય છે, ચક્રવાત વાવાઝોડું આવે છે અને વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સરકાર એની પડખે ઊભી છે, સહાય કરવાનો 100% પ્રયાસો કરે છે અને સહાય કરે પણ છે, પરંતુ તેનાથી સરકારને સહાયથી ખેડૂતોનું જે નુકસાન છે ભરપાઈ થતું નથી અને ખેડૂત દેવા તરફ ધકેલા રહ્યો છે. એટલા માટે ખેડૂતની જે લાગણી હતી, ખેડૂતનો જે અવાજ હતો, એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે. મેં ઈમાનદારીપૂર્વક, કારણ કે હું ભલે સુરત શહેરમાં રહું છું પરંતુ સૌરાષ્ટ્રમાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું, ખેડૂતની ખિલાફ એની વ્યથાઓ જાણું છું. એટલા માટે સરકાર સુધીનો અવાજ પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે. બાકી કોઈ મારી વાહ થાય એટલા માટે મેં આ પ્રયાસો નથી કર્યા, પણ ખેડૂતનો અવાજ બની અને સરકાર સુધીનો અવાજ જાય એના પ્રયાસો મેં કર્યા છે. રાજકીય બાબતે પણ વિરોધ પક્ષે ક્યાંક ખેંચતાણ કરતા હોય જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ વિરોધ પક્ષ હોય તો એ 100% એના પ્રયાસો કરતા હોય, એની વાત મૂકતા હોય, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આમાં કોઈએ પણ રાજકારણ કરવાની જરૂર નથી. ખેડૂતનો ખૂબ ખરાબ સમય છે, એની પીડા છે, વેદના છે, એની સાથે એની પડખે ઊભા રહેવાની જરૂર છે.
અને ભારતીય જનતા પાર્ટી આ પ્રયાસો કરે છે. હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોની સાથે સરકાર ચોક્કસ ઊભી છે અને ખેડૂતની જે અપેક્ષા છે એની કરતાં પણ વધુ સરકાર ચોક્કસ આપશે. અને એટલા માટે તો 30 વર્ષથી ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભી છે અને એટલા માટે મેં સરકાર સુધી જે વાત હતી, એ લાગણી હતી, એ મૂકી છે.